હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સો ગાઈઝ, પરમ દિવસે એટલે 29 તારીખે મારે જવાનું છે, બહાર જવા માટે નીકળવાનું છે એક જગ્યાએ. એ તમને આવાવાળા બ્લોગ્સમાં ખબર પડી જશે કે હું ક્યાં જવાનું છું. બટ મેં એની કશી પણ તૈયારી કરી નથી. તો આજે મારે બધી જ તૈયારી કરવાની, કે આજનો ને કાલનો દાડો, કાલનો અડધો જ દિવસ, સાંજે તો એટલો બધો કે મેર પડવા નહીં. તો આજે આખો દિવસ મારે પેકિંગ જ કરવાની. તો અત્યારે હું પેટી પલંગમાંથી સુટકેસ કાઢું અને બધું જે યાદ કરીને લઈ જવું પડશે. જો યાદ કરીને કશું એવું એક પણ વસ્તુ ભૂલી ગયો ને તો ભાઈ મારી શું કહેવાય, મજા નહીં આવે એમ વસ્તુ છે. તો અત્યારે હું પેટી પલંગમાંથી સુટકેસ કાઢું અને બધું ફટોફટ કપડાં બધું ભરવા લાગ્યું એકદમ કમ્પ્લીટ. અત્યારે મેં ઠેલો કાઢ્યો છે. આની અંદર જો આ ચોરસો હતો તે કાઢીને પેટી પલંગમાં પાછો મૂકી દીધો ને આ ઠેલો કાઢ્યો. પણ મને નહીં લાગતું આમાં આવી શકશે, આ નાનો પડશે. જોવું હવે મમ્મીને આવવા દો પછી જ કામ થશે, બીજું તો શું હવે. એમ કે મને નહીં લાગતું કે આટલામાં કપડાં બધું આવી શકે મારે. ગાઈઝ, અત્યારે વાગી ગયા છે 6 એન્ડ મેં મતલબ કે કીધું હતું કે ભાઈ સવારે આખું પેક કરી લે ઓલમોસ્ટ, પણ કશું થયું નથી. મેં કશું કર્યું નથી. વિડીયોની એડિટિંગ ને એ જ બધું કર્યું છે સવારે. તો અત્યારે મારે પેક કરવી પડશે. બધું નીકાળી નાખી લીધું છે, ખાલી પેક કરવાનું જ બાકી છે. ભાઈ મારે ધીમે કરીને મમ્મીને બધું પૂછીને કરવું પડશે. બાકી બધું કાઢી તો લીધું છે, કપડાં છે કે જે પણ મારી જરૂરતની વસ્તુ છે કાઢી લીધી, ખાલી પેક કરવાનું જ બાકી છે. હવે કોણ છે આ? ઇન્ટ્રોડ્યુસ તો કરાય. કોણ તો? તે તો ઓળખાય બધા હે કે મારો બ્રધર છે આ તો? હા, શું કરો જાકરી એનું? બોલ કેટલી ક્લે બાકી રહી હવે? પતી ગઈ ને? સારો, અમાર શાંતિ. કોણ છે? મંકી બ્રધર છે. આ શું લખ્યું મને કે? હે ચાલ, આ શું લખ્યું છે? હા હા એમ वेरी गुड. ये कौन है? ये है ना हाँ डॉगी ब्रदर. डॉगी ब्रदर हाँ, है. ये किसका है? ये मेरा है टॉय. ये भी तेरा है, ये भी तेरा है. हाँ, सब हाँ? मेरे है, देख. हाँ, सब तेरे है. हाँ. ठीक है. एक जबरदस्त बना जाए. ફુલાવર રીંગણનું શાક બનાવું છું, મસ્ત લસણ વાળી ચટણીનું, અને આ વઘારેલી ખીચડી બનાવી, અને હવે લોટ બાંધવાનો છે ભાખરીનો. આ તો આખા દાડા આયા જ નહીં બ્લોગમાં. કાલે અમે બી થાકી ગયા હતા ને, કાલે અમે આંબલી ગયા હતા ગરબામાં, તો રાત્રે અમે 4-5 વાગે આયા. 4-5 વાગે રાત્રે ના હોય. 4-5 વાગે આયા રાત્રે. સવાર કહેવાય 4-5 વાગે તો લે. ઉઠે મોડા છે. હા, હવે શું ઉઠ્યા 10 વાગે. બરોબર. અરે ભાભી કાલ તૈયાર રહેજો. કેમ કાલે શું? કાલે છે ને આપણે એક શોર્ટ વિડીયો બનાવવાનો હોય શોર્ટ્સ માટે. શોર્ટ્સ માટે? હા, સારું, વાંધો નહીં. કાલ સવારે એટલે તમે તમને પેલું થાય છે કે ભાઈ મારે છે ટી શર્ટ આવે છે, કદાચ ડ્રેસ વેસ પહેરી નાખા રેડી રહેજો એમ. સમજે? કાલ અને કાલ તો આવવાનું એ છે, તમારે આવવાનું છે. હા, અને એક મસ્ત કાલ તો શું આવવાનું આપણા ઘરે કાલે રજાવાની સવાલ ખોડિયાર માતાની. અત્યારે ગાઈઝ થઈ ગયું છે 70% જેટલું પેકિંગ થઈ ગયું છે અને થોડું ઘણું બાકી છે. હું કાલે કરીશ. મને આજે એવું હતું કે ભાઈ આજે નહીં થાય, બટ થઈ ગયું આજે. અને થોડીક બધી હજુ વસ્તુ બાકી છે જે મારે જોઈએ છે. હું કાલે લેતો આવીશ અને અત્યારે જઉં છું જ લેવા. એન્ડ આ શીખવા કેમ મને આમ થાય છે, વારે ઘડી હું વિડીયોઝમાં એડિટિંગ કરતા વખતે વારે ઘડી હું આમ કરતો હોઉં કે આમ કરતો, ખબર નહીં શું આદત છે મારી. વિડીયો બનાવતા આવું થઈ જાય છે. એન્ડ ગાઈઝ હવેથી ને બહુ જ પરમ દિવસથી ઇન્ટરેસ્ટિંગ વ્લોગ્સ આવવાના હતા. એટલે જ કહું છું યાર, ચેનલ ઉપર મજા આવી જવાની છે. અને છેલ્લા વિડીયો પર જે તમે રિસ્પોન્સ દેખાડ્યો છે, આજે મીમ રિએક્શન વાળું રિસ્પોન્સ, થેન્ક યુ સો મચ યાર. સબસ્ક્રાઈબ કરો પણ યાર, જોવો છો ખરી 200 ઉપર વ્યૂઝ જતા રહ્યા છે, પણ સબસ્ક્રાઈબ કરો યાર. જો ગાઈસ, આ થોડી પેકિંગ થઈ ગઈ છે મારી. અને મેડિસિન્સ પણ મેં રાખી લીધી પણ હજુ મારા 4-5 બીજી જોઈએ છે, કેમ કે એક માટે નહીં બધા માટે હું લઈ જ લઉં છું. એન્ડ આ એક નાની બેગ
પણ કરી જા મેં રેડી ખબર પડી જ ગઈ હશે. એન્ડ આમાં એ થોડુંક મતલબ કે મારે હજુ ક્રીમ વીમ ને બધું લાવવાનું, સનસ્ક્રીન ને ફેસ વોશ ને બધું અત્યારે લેતો આવું હું, એટલે મારે કમ્પ્લીટ થઈ જાય. કાલે મારે ટાઈમ જ નહીં મળે. પછી થઈ ગઈ ભાવનાબા બધી તૈયારી? તારી તૈયાર થઈ ગઈ, અમારે તો ચાલશે, તૈયાર થઈ જશે. મારે કમ્પ્લીટ થઈ ગઈ. કમ્પ્લીટ થઈ ગઈ તારે? હા અમારે કાલ ફટાફટ થઈ જશે તૈયાર. હવે કપડાં તે પેક કરે, બધું દવા બવા ક્રીમ બીમ બધું લાવવાનું થોડું. દવા તો આપણે લઈએ જ છે ને. એટલે હું એ લઈ લઉં ને મારી એમ જરૂર પડે તો આપણે જરૂર. એ મસ્તી ખરો શું છે હે? બહુ મસ્તી ચડી જાજે. હવે જવાનું આપણે હજુ કોઈને કીધું નહીં એમ કેવી રીતે જવાનું એની મજા આવશે. કોઈ એમને કે જોતા નહીં કોઈને બહુ જ મજા આવશે. શું છે આજે બહુ મસ્તી ચડી જવાનું હે ધાર્મી? બસ વાગી જશે તો હે શું ભલે વાગી જાય વાડી. શું કરો છો આ સિરિયલ વિરિયલ અત્યારે? સિરિયલ અનુપમા. આ તો તૈયાર રહેવા કે જીન્સ ટી શર્ટ હે ફરવા જવાનું. ફરવા જવાનું બસ આ જ દિવસ હવે પતી ગયો. હવે થોડાક દાડા બસ હવે થોડા દિવસ શું કહેવાય દિવાળી હોય એટલે થોડું થોડું ફરી લેવાનું. પછી તો કોઈ નોકરી ધંધે ચાલુ નહીં. હોતા નહીં. ધાર્મિક સ્કૂલ ક્યારથી 5મી થી ચાલુ થાય? 5 તારીખથી ચાલુ થાય એની સ્કૂલ. અનુપમા વાળા ભાઈ, અનુપમા વાળા, અનુપમા લવર્સ આયુ હે ધાર્મિક બધા સુઈ ગયા હે અત્યારે તો. ઠંડી લાગે છે. ચાલો તાર જાઓ હવે સુઈ જજે હા, જાગતી નહીં. હવે હું અહીંયા મસ્ત પેપ્સી બેપ્સી પીવું હે શું પેપ્સી તો છે પછી બતાવે તો. ગાઈસ રાતના વાગી ગયા છે 12 એન્ડ ધાર્મી સંકેતબેન કૃષ્ણા બી અત્યારે જ આવ્યા છે બહારથી ક્યાંક ગયા હતા. એન્ડ હવે થોડીક પેલી ના હોય રાત્રે આમ જાગતા હોય ને તો આમ થોડી ક્રેવિંગ થાય કંઈક ને કંઈક ખાવાની. દિવાળીનો પછી નાસ્તો પડ્યો હોય તો પછી પતી ગયું. તો થોડુંક હજુ ખનખોતર કરું રસોડામાં આખું. એન્ડ અત્યારે એડિટિંગ કરતો હતો, 50% એડિટિંગ થઈ ગઈ છે અને હજુ 50% બાકી છે. તો હજુ કલાક થશે તો મેં કીધું થોડુંક આમ કંઈ એટલું ખારું નાસ્તો વાસ્તો હવે ખંખેરીએ આપણું શું કહેવાય રસોડું. શોધ્યા પછી મને આલુ સેવ મળી છે. જે મતલબ કે બીજા બધા નાસ્તા મળ્યા પણ મારા એટલા ગમતા નહોતા, પણ આલુ સેવ છે તો અત્યારે એટલે કાઢીએ. અને જોડે મહેમાનોને લાયેલા, મહેમાન માટે લાયેલા ફેન્ટા. તો આ બંને પીને અત્યારે મસ્ત કરીશું. એન્ડ બસ અત્યારે થોડુંક નાસ્તો વાસ્તો કરીને પાછું એડિટિંગ માટે જતો રહું. હું આ વિડીયોને અહીંયા જ એન્ડ કરું છું. હોપ સો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને મહત્ત્વની ગાઈઝ વાત છે કે ઓક્ટોબરમાં છે ને આમ થોડાસા સ્પેશિયલ લોકોનો બર્થડે છે મારા માટે. મતલબ કે એ લોકો બહુ સ્પેશિયલ છે. તો જેમનો ઓક્ટોબરમાં બર્થડે આવતો હોય ને એ કમેન્ટ કરતો. કેમ કે 2-3 દાડાથી બધાના જે ફ્રેન્ડ છે એમનો ચાલી જ રહ્યા છે. પ્રથમ કોઈ હજુ 2 ફ્રેન્ડનો બર્થડે તે પણ ચાલી જ રહ્યા છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પછી પતી ગયું નહીં બધે જવાનું. આના બહુ મસ્તી ચડી છે વાગશે તો ભાઈ રોશે જો.